પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચ્યા। પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021-22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને આજરોજ વહેલી સવારે માદરે વતન ખાતે પરત લાવવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। જેપી તોરણિયા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ, જામનગર। સર, આજે કેટલા માછીમારો આવ્યા છે, શું છે વિગત? અત્યારે 21 તારીખે પાકિસ્તાન PMSA દ્વારા જે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે, તે માછીમારો 22 તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે 8:30 વાગે અમે રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે। આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે। આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે। આમાંથી ઘણા ખરા માછીમારો જે છે એને બીમારી હોય એવું જણાઈ આવે છે। ઘણા માછીમારોને અસ્થમાની તકલીફ છે, ઘણાના ઓપરેશન થયેલા છે। 1 માછીમાર છે એમને કેન્સરની તકલીફ છે, 1 માછીમાર છે એને પગમાં લાગેલું છે। એટલે એવા જે કંઈ નાના મોટા બીમારી વાળા માછીમારો છે એ પૈકીના જ માછીમારોને છે એ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા છે। આ જે મુક્ત થયેલા માછીમારો છે એ 21 એપ્રિલથી લઈને ડિસેમ્બર 2022ની વચ્ચેના ગાળામાં જે પકડાયેલા હતા એવા માછીમારોને છે મુક્ત કરવામાં આવેલા છે। હાલ હજી કેટલા માછીમારો ત્યાં બંધક? હાલમાં પણ પાકિસ્તાનની જેલ ખાતે કુલ 195 જેટલા માછીમારો છે એ હજુ પણ ત્યાં પાકિસ્તાનની જેલમાં છે અને સરકાર દ્વારા સઘન પ્રયત્નો ચાલુ છે। ભવિષ્યમાં ટૂંકા જ સમયમાં સરકાર એમને પાછા લાવશે એવા પ્રયત્નો ચાલુ જ છે। એમાંથી જે ગંભીર બીમાર હતા એને ઉંમરમાં મોટા હોય, જેની ઉંમર વધુ થઈ ગઈ હોય અને એમાં એ લોકોને ત્યાં તકલીફ પડતી હોય ને ઝડપથી એની સેવા થઈ શકે ને એની સારવાર થઈ શકે એના માટે કરીને ત્યાંથી અમને મુક્ત કરવામાં આવેલા છે। સરેરાશ ઉંમર તો આમ જોઈએ તો લગભગ બધા 40 થી 60 ની વચ્ચેના ગાળાના હોય એવા લાગે છે। તમારું નામ? વિજય। કેટલા ટાઈમથી પાકિસ્તાન જેલમાં બંધ હતા? 3 વર્ષથી। 3 વર્ષથી બંધ હતા તો ત્યારે તમારી સાથે કેવો સ્વભાવ વર્તાવ કરવામાં આવતો હતો? ત્યાં જેલમાં તો કઈ વાંધો નતો। કોઈ બીમાર પડે કે કાંઈ એવું હોય તો? બીમાર પડે તો અહીંયા દવાખાનું હતું, એની ગોળીઓ આપતા હતા બધા। કોઈ ટોર્ચરિંગ કરવામાં આવતું હતું? નહીં, ડોક્ટર બહારથી આવતા એ નહીં આવતા હતા। અચ્છા, આજે માદરે વતન પરત આવ્યા છો, કેવી ખુશી છે? બહુ જ ખુશી। ભારત સરકારને શું કહેશો? હા, ભારત બસ એને પૂછવા માંગુ છું, ઓલા જી અમારા પહેલાના માણસો છે એને છોડાવે જલ્દી। હજી કેટલા માણસો હશે? એમાં 205 જણા ઓછા। ત્યાં કોઈ બીમાર કેવી પરિસ્થિતિમાં છે? બીમાર જ છે અહીંયા બધા। એ લોકોનું કોઈ ધ્યાન નથી રાખતું? કોઈ અહીંયા કોણ ધ્યાન રાખે? એ લોકો એમ કે છે કે અહીંયાથી માણસો છોડે તો અમે અહીંથી છોડીએ। જમવામાં શું આપતા? સવારના 1 રોટલી, બપોરના 2 અને સાંજે 2 રોટલી। તમને કોઈ ગંભીર બીમારી કે હોય ત્યાં માછીમારોને તો શું મેડિકલ સુવિધા શું આપતા? દવાખાનું હોય અહીંયા અંદર, અહીંયા બોટલ ને એવું ચડાવી દે અને દવા આપી દે। ખાસ કરીને કેટલી ઉંમરના જેટલા એવા 22 લોકો આવ્યા, તમે એમાં કઈ ઉંમરના લોકો છો વધારે? વધારે 60 વર્ષ સુધી। કેમ 60 વર્ષ ઉપરના કેમ? અને યુવાનો કેટલા છે અહીંયા? જોવાનું તો ઓછા છે, જોવાનું છે 60 વર્ષના, 50 વર્ષના, 40 વર્ષના, 35 વર્ષના, 30 વર્ષના છે। કોઈ ગંભીર બીમારી બધા બીમાર છે। બીમાર જ? હા, બધા બીમાર। ખાસ કરીને ભારત પાકિસ્તાનની મેચ હોય છે, એ પહેલા તમે છૂટવામાં ભારત પાકિસ્તાન મેચ હારી ગયું છે તો ત્યાં કેવો અસર થાય છે? એ કઈ ખબર નથી, અમે તો છૂટી ગયા હતા ને શુક્રવારે અમે અહીંયાથી કાઢી નીકળ્યા। ત્યાં કોઈ ગંભીર બીમારીથી પીડાય છે? જેલમાં કોઈ ગંભીર બીમારીથી પીડાય છે? બીમાર માણસ પડે એટલે પછી ટેન્શન માં જઈએ, દવા પૂરી મળે નહીં, બરોબર? દવા જે આપણે અહીંયાથી દવાખાનાથી જ મળે, બીજી કઈ દવા મળે નહીં। અને બારોબાર લઈ જાય લોકો દવાખાને તો બારોબાર ખાલી ઘુમરા મરાવીને લઈ આવે। આ ભાઈ ઓલો કેન્સર હોય ઓલા ભાઈ ને એ બિચારાને દવાખાને લઈ જાય અને ઘુમરો મરીને વહી આવે। દવા નથી? દવા ક્યાંય ઓપરેશન નથી થાય એમ કીધું। તો ખાસ કરીને જે લોકો છે તે બધા માંદા છે, એવું કેવું છે? આજે 22 લોકો આવ્યા છે, 22 બીમાર છે? હા, બીમાર ભવિષ્ય। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ।
ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.